અમાવસના દિવસે શું ન કરવું જોઈએ તો ચાલો જાણીએ. એ પહેલાં મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરજો. આ દિવસે પિતૃઓને આત્માની શાંતિ માટે પૂજાપાઠ કરવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ પિતૃઓને અપશબ્દો ન કહેવા જોઈએ અને તેમનું શ્રદ્ધા સાથે તર્પણ કરવું જોઈએ. આ દિવસે શ્વાન, ગાય અને કાગડાઓને કષ્ટ આપવો ન જોઈએ. તેમને પિતૃઓને અંશ સમજીને ખવડાવવું જોઈએ. અમાવસના દિવસે પિતૃઓ પાછળ પિંડદાન, તર્પણ અને દાન પુણ્ય શ્રદ્ધાભાવથી કરવું જોઈએ. આ દિવસે દાન પુણ્ય કરવાનું ચૂકશો નહીં. આ દિવસની પૂજાપાઠ શુભ માનવામાં આવે છે. આ દિવસ બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ. તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ. તેથી પૂજાનું ફળ યોગ્ય તમને મળશે. ઘરની સાફ સફાઈ પર ધ્યાન રાખવું જેથી પૂજાનું યોગ્ય ફળ મળે. આ દિવસે લડાઈ ઝઘડા અને અપશબ્દોથી દૂર રહેવું જોઈએ. કોઈનું મન દુભાય તેવું કાર્ય ન કરવું જોઈએ. તેથી પિતૃદોષ દૂર થશે. કોઈની કુંડલીમાં પિતૃદોષ હોય તો સમસ્યા વધે છે. સાથે નક્કી કરેલા કામમાં પણ સમસ્યાઓ આવે છે. જય માતાજી.